તો આ તરફ દબાણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે। સરકાર કામ કરવામાં નબળી હોવાનું કોર્ટે નોંધ લીધી છે। રોડ ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી। અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી તે રીતે લાલ આંખ સરકાર સામે હાઈકોર્ટે કરી છે। દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે। સરકાર પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી। કોર્ટમાં ચર્ચા થાય પછી કામ કરવાનો દેખાડો કરાય છે। છેલ્લા 7 વર્ષથી ચર્ચા થાય છે પરંતુ હજુ પણ ફ્રેમવર્ક ચાલી રહ્યું છે। તો આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, આ સમગ્ર મામલે હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને સરકારને એવું કહ્યું છે કે તમારી પાસે કોઈ જ પોલિસી નથી, કોઈ ચાર્જ ફ્રેમવર્ક નથી આ સમગ્ર કામગીરી માટે। શું છે વધુ વિગતો? અંકિત, મેગા સિટી અમદાવાદ જેવા મહાનગરોની અંદર સૌથી મોટી સમસ્યાઓ હોય છે દબાણની, તેની સાથે રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓની। આને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી અને સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી લાલ આંખ કરી હતી અને સ્પષ્ટતા કરી છે કે સરકાર પાસે કોઈ યોગ્ય પોલિસી નથી, કોઈ નીતિ નથી અને તેના જ આધારે દબાણો અને રોડ રસ્તાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને સરકાર તે મુદ્દે યોગ્ય કાર્યવાહી નથી કરી શકતી। હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અમે કોઈ તમારા સુપરવિઝનરી કોઈ કમિટી નથી કે કોઈ એજન્સી નથી કે જે તમારા ઉપર મોનિટરિંગ કરે અને જ્યારે રાજ્ય સરકારને કહેવામાં આવે ત્યારે જ માત્ર કામનો દેખાડો કરવામાં આવે, 7 દિવસ પૂરતું કામ થાય અને ફરી પાછી સ્થિતિ હતી તેવી થઈ જાય। આ ઉપરાંત હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી જે રસ્તા ઉપર રહેનારા કે દબાણ કરનારા લોકો છે તેમને પ્લોટ નહીં ફળવાય ત્યાં સુધી આ પ્રકારના જે બનાવો છે અથવા તો આ પ્રકારની જે સ્થિતિ છે તેનું સર્જન થતું રહેશે। માટે યોગ્ય પોલિસી બનાવો, યોગ્ય નીતિ નિયમો બનાવો, યોગ્ય નિયતિ રાખો અને ત્યારબાદ કામગીરી કરો અને આનું યોગ્ય કરે નિરાકરણ લાવો। અને આ જ મામલે હવે 27 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાઈકોર્ટમાં થનાર છે, જેમાં બંને પક્ષ તરફથી એટલે કે સરકાર તરફથી પણ પોતાનો મત છે તે રજૂ કરવામાં આવશે અને સાથે જ આ જે હાઈકોર્ટે જે ઝાટકણી કાઢી છે ત્યારબાદ યોગ્ય કાર્યવાહી થાય અને રસ્તાઓ દબાણ મુક્ત બને તે પ્રકારની કામગીરી કરતી જો સરકાર જોવા મળે તો પણ નવાઈ નથી। જી અંકિત। જી આભાર। સમગ્ર